બાંધણી અને સિલ્ક કાપડની કળા. મોડી સાંજ હોવા છતાં અકિલભાઈ તેમની દુકાન અને ફેક્ટરીમાં ખુશીથી અમારું સ્વાગત કરે છે. અકિલભાઈ એક કાપડ વ્યવસાયનું પ્રદર્શન કરે છે જે પરંપરાગત ભારતીય કાપડના જથ્થાબંધ અને છૂટક વેચાણમાં નિષ્ણાત છે. આ દુકાન મીણના બાટિક, ગાઝી સિલ્ક અને મોડલ સિલ્ક સાડીઓનો મોટો સંગ્રહ આપે છે. બનાવવા માટે પહેલા છે ને વ્હાઈટ કાપડ હોય ને એમાં આવું બિંદેજ ને એવું થાય, એના માટે પહેલા આવી છાપ ને વ્હાઈટ કાપડ હોય ને એનું કટિંગ થાય, એમાં આવી ડિઝાઇન છાપવા માટે ડિઝાઇન છાપે અને તેમાં પછી બંધેજ થાય ડિઝાઇન વાઇઝ. આ બધો ડાઈંગ માટે વપરાતો કલર. આ ડાઈંગ તપેલો ડાઈંગ છે, આમાં ડાઈંગ થાય કલર, આમાં ગ્રીન કલર ડાઈંગ થાય, ડાઈંગ કરવામાં આવે. આ પાણી રહ્યું ને ચકડું આની પર ગરમ કરીને કલર કરવામાં આવે અને સાદા પાણીમાં આવી રીતના હોશ કરવામાં આવે. આ સાદું પાણી. આ કલર થઈ ગયા બાદ સુકાવવાનો આવે. સાડી ને લુગડી સુરા છે. આ ડાઈંગ કરવા માટે બાંધેલો મળે છે. એક પીસનો કલર કાઢવા માટે એક કલર તૈયાર, બીજો કલર માટે આ રીતના બાંધી દેવામાં આવે અને હવે આને ડાઈંગ કરવામાં આવશે એટલે બીજો કલર થશે અને અંદર હોય ને એ પણ બીજો કલર, એટલે ડબલ કલર એના નીકળશે. આ બધો સફેદ માલ બાંધેલો ધરવામાં આવે, જે ઝીણું બાંધવા માટે લેડીઝને આપેલું હોય ને બધું બંધે ને બંધે આ સ્ટોર થઈ. ઝીણું આ ટાઈપનું બંધેજ ખરેલું. જો આ બધી વેક્સ સાડી ઉપર વેક્સ લાપીને વેક્સ સાદ રાખી. આ વેક્સ છપાયા બાદ આની માથે કલર કરવામાં આવે. इससे बाटिक का साड़ी को ब्लाउज से साड़ी के बाहर ब्लाउज ની બોર્ડર્સ વેક્સ છપાઈ ગયા બાદ આ રીતના તેની પર ડાઈંગ કરવામાં આવે છે. છેલ્લે આ વેક્સ રહ્યું ને તે એઝ ઇટ ઇઝ એમ નામ રહે છે. પછી આને ગરમ પાણીમાં ઓળખ્યું ને એટલે નીકળી જશે વેક્સ, નીચેથી વ્હાઈટ ડિઝાઇન નીકળ. રેકર મેં શોપ છે આ મિની વારની સામે ગાધો જોઈ તે વેક્સ બાટિકની સાડીઓ જે રેડી માલ છે તે આ વેપની તો આ ફિનિશ થઈ જતો માલ કમ્પ્લીટ રેડી થઈ જતો માલ છે. આ લગડી પટ્ટામાં સાડી, લગડી પટ્ટામાં મેં તારી નકશી પલ્લુ વાળી પણ સાડીઓ આવે છે. ને બાંધણીનું કામ રહેવા સારું ઠંડી વેચી છે. નારિયેળીના ભારીને બાંધી દે છે, જે હાથથી બારીક બાંધી ઝીણું ઝીણું કામ કરીને આવી ડિઝાઇનો બનાવેલી હોય સાડીઓમાં. આ ને રજી સિલ્કમાં પણ આવશે અને પણ આવશે. તેમાં બાંધણીમાં ડ્રેસ મટીરિયલ પણ આવશે. 3 પીસ જે રહેવાના છે બાંધણીના ડ્રેસ મટીરિયલ. ઓટ છે, કોટન છે, વીકેન્ડ ત્રણેય વસ્તુ ડ્રેસ મટીરિયલ પર રહેવાની છે. અને જે ગરમીમાં મોઢે બાંધવા માટે એકલા દુપટ્ટા જોઈએ તે પણ દુપટ્ટા પણ છે કોટન. તેમાં જે રેવનના પણ દુપટ્ટા આવે છે જે રનિંગ ચાલે છે. દુપટ્ટામાં ઘણી વેરાયટીઓ છે, સાડીઓમાં ઘણી વેરાયટી છે અને ડ્રેસમાં પણ છે.
અકિલભાઈ એક કાપડ વ્યવસાયનું પ્રદર્શન કરે છે જે પરંપરાગત ભારતીય કાપડના જથ્થાબંધ અને છૂટક વેચાણમાં નિષ્ણાત છે. આ દુકાન મીણના બાટિક, ગાઝી સિલ્ક અને મોડલ સિલ્ક સાડીઓનો મોટો સંગ્રહ આપે છે. આ સાડીઓમાં ઘણીવાર જટિલ હાથથી બનાવેલી બાંધણીનું કામ અને સુશોભન લગડી પટ્ટો બોર્ડર હોય છે. લગ્ન અને ખાસ પાર્ટીઓ માટે યોગ્ય ભવ્ય સાડીઓ ઉપરાંત અકિલભાઈ 3-પીસ ડ્રેસ મટીરિયલ્સ અને વિવિધ પ્રકારના કોટન અથવા રેયોન દુપટ્ટા પણ વેચે છે. રોજિંદા વસ્ત્રો માટે હલકા વજનના કાપડથી લઈને ખાસ પ્રસંગો માટે ભારે, વધુ વૈભવી કાપડ સુધી. આ દુકાનમાં રસ ધરાવતા ગ્રાહકોને આપેલી લિંક્સ દ્વારા સ્ટોરનું સ્થાન અને સંપર્ક માહિતી શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દરેક કાપડ ઘણા દિવસો સુધી બહુવિધ લોકો દ્વારા અસંખ્ય પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, જેના કારણે જથ્થાબંધમાં આવું કરવું અશક્ય બને છે. તમે આપેલા નંબર પર કોલ પણ કરી શકો છો અને વિડિયો કોલ બુક કરી શકો છો. સમગ્ર સંગ્રહ જોઈ શકો છો અને પછી ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. જ્યારે આપણા યુવાનો આપણા પરંપરાગત ઉત્પાદનોને વ્યવસાય તરીકે પસંદ કરે છે, ત્યારે તેમને પ્રોત્સાહન આપવાની આપણી ફરજ છે.